લિંગાવલીની અંદર ગુરુલિંગનો અદ્ભુત મહિમા કહેલો છે. જેને પોતાના સદગુરુ પર સંપૂર્ણ શ્રદ્ધા છે એમને શિવ ભક્તિની ઉપાસનાનો ફલ પ્રાપ્ત થાય છે. સદગુરુને શિવને અલગ ન જોવા, આવું પણ શિવપુરાણ ગ્રંથની અંદર બહુ ગુરુ પરંપરાની સુંદર વાતો કરે છે. પાષાણ શિવલિંગ, શિલ્પકારો જે પાષાણમાંથી પથ્થરમાંથી શિવલિંગ બનાવે, પાષાણ શિવલિંગ. આ ઘણી બધી લાંબાવલી છે. બાણ શિવલિંગ, કોઈ પણ નદીના જલપ્રવાહમાં કોઈ પથ્થર તણાતો લિંગાકાર બની જાય તેને બાણલિંગ કહેવાય. કોઈ પણ નદી, એમાં સપ્તગંગાઓના જલપ્રવાહની અંદર જે લિંગો નિર્માણ થાય શ્રેષ્ઠ સમજવા. અને સપ્તગંગાની અંદર પણ માતા નર્મદાના જલપ્રવાહમાં જેટલા શિવલિંગો નિર્માણ થાય છે, જેટલા કંકર એટલા શંકર. તેથી જ્યાં જ્યાં શિવાલયો સ્થાપિત, જ્યાં જ્યાં શિવાલય નિર્માણ કરવામાં આવે, શિવાલયમાં શિવલિંગ સ્થાપિત કરવામાં આવે, નર્મદેશ્વર મહાદેવ હોય છે. પહેલાં તો ગામની અંદર જ્યારે શિવાલય નિર્માણ થતું હતું ત્યારે શિવલિંગ લેવા માટે ઓમકારેશ્વર મહાદેવ જતા હતા, અથવા કોઈ નર્મદાના તટ પર પહોંચતા હતા. અને જે ડૂબકી લગાવનારા હતા એને ડૂબકી ઉપર તેને કોઈ શરત નક્કી કરવામાં આવતી હતી. એક ડૂબકી લિંગ નીકળે, બીજા ડૂબકી શિવલિંગ નીકળે. હવે તો નર્મદાના કિનારા ઉપર મોટી મોટી ફેક્ટરીઓ થઈ ગઈ છે શિવલિંગો બનાવવા માટેની. માતા નર્મદાના અંદરથી પથ્થરો કાઢી અને એક વિશેષ પ્રકાર શિવલિંગ બનાવે, ફેક્ટરી છે. 1 ઇંચના શિવલિંગથી લઈને મોટા મોટા શિવલિંગો, 10 રૂપિયાના શિવલિંગથી લઈને કરોડો રૂપિયાના શિવલિંગો, ત્યાં આખું ગામ, બકાવા ગામ આખું શિવલિંગ બનાવે છે. બાણલિંગ તેને કહેવાય છે. માતા નર્મદાના જલપ્રવાહમાં પથ્થરો વહેતા વહેતા જતા હોય ને કે લિંગાકાર બની જાય તેને બાણલિંગ કહેવાય છે. દરેક શિવલિંગોની પ્રતિષ્ઠા વિધિ કરવી પડે છે, પણ નર્મદાના જલમાંથી લાવેલા શિવલિંગો હોય તેની કોઈ પ્રતિષ્ઠા ન કરો તો પણ એ સર્વલિંગો પ્રતિષ્ઠિત થયેલા છે. નર્મદાના જેટલા કંકર એટલા બધા શંકર કહેવાય છે. તેથી ભગવાન નર્મદેશ્વર મહાદેવનો મહિમા અદ્ભુત કહ્યો છે, જેને બાણલિંગ તરીકે વર્ણવવામાં આવે છે. સ્ફટિક શિવલિંગ, હીરા જેવો શ્વેત પથ્થર આવે, સ્ફટિક આરપાર. વર્તમાનમાં સાચા સ્ફટિક શિવલિંગ મળતા નથી, ક્રિસ્ટલ મળે છે, કાચના મળે છે. તેથી દરેક ભક્તોએ સાવધાન રહેવું. જ્યાં ત્યાં જે તે જગ્યાએથી રુદ્રાક્ષ પણ ન ખરીદવા, કારણ કે રુદ્રાક્ષની ફેક્ટરીઓ થવા લાગી છે. કાષ્ટમાંથી રુદ્રાક્ષ બને છે, પ્લાસ્ટિકમાંથી રુદ્રાક્ષ બને છે. સાચા રુદ્રાક્ષ મેળવવા માટે સાચી જગ્યાએ પહોંચવું પડે છે, તો સાચો રુદ્રાક્ષ મળી શકે છે. તો સ્ફટિક શિવલિંગ જ્યાં ત્યાં જે તે જગ્યાએથી લેવું નહીં. ભગવાન વિષ્ણુ પત્ની લક્ષ્મીજી સ્ફટિક શિવલિંગની પૂજા કરે છે. ભગવાન વિષ્ણુજીએ પોતાના કરકમલો દ્વારા લક્ષ્મીજીને સ્ફટિક શિવલિંગ આપ્યું છે. ભગવાન વિષ્ણુજીએ કહ્યું છે કે મારા ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે, અનુ મહાદેવનો પરમ ભક્ત છે. અને આપણે સૌ જાણીએ છીએ વિષ્ણુ ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. સહસ્ત્ર કમલ મેં હો રહે ધારી કે નહીં પરીક્ષા તવે પુરારી. એક કમલ પ્રભુ રાખે જોઈ, કમલ નયન પૂજન સહસ હોય. કઠિન ભક્તિ કઠિન ભક્તિ કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભયે પ્રસન્નતી ઈચ્છિત લિંગો ઉત્પત્તિ શ્રુતા શુભા શ્રુત્વા યસ્યા પ્રભાવેન દુઃખ નાશો ભવે દેહ. ભગવાન મહર્ષિ વેદવ્યાસ એમ કહે છે કે જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, મનુષ્ય પોતાના દુઃખોમાંથી મુક્ત રહે છે. લિંગો ઉત્પત્તિ, શિવ મહાપડ ગ્રંથની અંદર લિંગાવલી છે. અનેક શિવલિંગનો મહિમા છે. પાષાણ શિવલિંગ, અરે સુગંધી શિવલિંગ. શિવની પૂજા એટલી સરળ છે, પણ તો પણ માણસના ભાગ્યમાં નથી. અરે પુષ્પલિંગ, યૌગધોમલિંગ, પારદલિંગ. શુદ્ધ પારાની અંદર અમુક વસ્તુ મિશ્રિત કરીને પારાને બાંધવામાં, એ યોગી પુરુષો માટે, સૌ માટે પારદલિંગની પૂજાનો મહિમા નથી. બાલુકા શિવલિંગ, રામજીએ રેતીમાંથી શિવલિંગ બનાવ્યું છે. આપણને જ્યોતિર્લિંગ પ્રાપ્ત થયું, જેને આપણે રામેશ્વર મહાદેવ કહીએ છીએ. ક્યારેય કોઈ નદી કિનારે, કોઈ સાગર કિનારે જાઓ, રેતી હોય, રેતીનો ઢગલો કરી મહાદેવની પૂજા કરી. બાલુકા શિવલિંગ, રસ શિવલિંગ, સુવર્ણ શિવલિંગ, રજત શિવલિંગ, તામ્રલિંગ, રત્નલિંગ, દીપ. અરે ભગવાનને દીવો કરો એ પણ એક ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે. શિવનું આરાધન, શિવની પૂજા, શિવનું અર્ચન એટલું સરળ છે કે એટલું કોઈ દેવતાઓનું અર્ચન પૂજન સરળ નથી. દીપ એ શું છે? ભગવાન શિવનું સ્વરૂપ છે, જ્યોતિ સ્વરૂપ, અગ્નિલિંગ છે, એ જ્યોતિર્લિંગ છે, જ્વાલાલિંગ છે.
તેથી દીપ પ્રાગટ્ય વખતે આપણે બોલીએ છીએ કલ્યાણ કરો મારું. કલ્યાણ મતલબ શિવ, શિવ એટલે કલ્યાણ. જ્યોતિર્લિંગ, કોઈ જગ્યાએ શિવલિંગ ન મળે, શિવાલી ન હોય, સુંદર દીપ પ્રજ્વલિત કરીને દીપનું દર્શન કરી ભગવાન સ્વયં શિવજીનું દર્શન. શુભમ કરોતિ કલ્યાણમ, સૌનું કલ્યાણ કરનાર, જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર એ ભગવાન શિવનું રૂપ છે. તેને દીપલિંગ કહેવાય, જ્યોતિર્લિંગ કહેવાય, અગ્નિલિંગ કહેવાય, જ્વાલાલિંગ કહેવાય છે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. આત્મલિંગનો મહિમા ગયો. ચલિત શિવલિંગ, આપણા ઘરની અંદર જે શિવલિંગ રાખી તેને ચલિત શિવલિંગ કહેવાય. હાલતું ચાલતું હરતું ફરતું શિવલિંગ. અનેક એવા ભગવાન મહાદેવના ભક્તો એક નાનકડું સરખું શિવલિંગ સાથે રાખે છે. આપણા ઘરની અંદર જે ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ રાખે તેને પણ ચલિત શિવલિંગ કહેવાય. તેની સામે બેસીને પૂજા થઈ શકે છે. પ્રતિષ્ઠિત થયેલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપને સામેથી બેસીને પૂજા ન થાય. દક્ષિણ દિશામાં બેસીને ઉત્તર દિશા તરફ દ્રષ્ટિ રાખવી જોઈએ, અથવા દિશા ભેદ ન સમજાય તો જે બાજુ જલધારી વહેતી હોય તેના વિરુદ્ધ દિશામાં બેસીને આપણી દ્રષ્ટિ જલધારા તરફ રહે. એવી રીતે ભગવાન મહાદેવનું સ્થાપિત શિવલિંગની પૂજા કરવી જોઈએ. ભગવાન શિવજીને સામેથી દંડવત પ્રણામ ન કરે. ભગવાન શિવજીને દંડવત પ્રણામ કરવા માટે દક્ષિણ દિશા તરફ આપણા પગ રહેવા જોઈએ ને માથું આપણું ઉત્તર દિશા તરફ રહેવું જોઈએ. દંડવત પુરુષ કરી શકે, નારી શરીરને દંડવત કરવાનો કોઈ મહિમા નથી. કારણ કે સનાતની પરંપરામાં પુરુષને દંડવત કરવાનો મહિમા સમજાવ્યો છે. નારી શરીરે દંડવત ન કરવું, કારણ કે નારી એ દંડને પાત્ર નથી. શિવાલીમાં શિવજી નીચે બિરાજમાન છે, પાર્વતીને સુંદર ઊંચો આસન આપ્યો છે, તેથી નારી સન્માનિત છે. જે પરિવારની અંદર નારીનું આદર અને નારીનું સન્માન થાય છે, ત્યાં દેવત્વ નિવાસ કરે છે, તીર્થો નિવાસ કરે છે, લક્ષ્મી નિવાસ કરે છે. લિંગાવલી છે, અગણિત લિંગોની કથા છે. ભગવાન વિષ્ણુજીએ સર્વ દેવતાઓને શિવલિંગો ભેટમાં આપ્યા છે. લક્ષ્મીજીને વિશેષ પ્રકારે સ્ફટિક શિવલિંગ આપ્યો. લક્ષ્મી મારો ઈષ્ટ ભગવાન મહાદેવ છે. હું ભગવાન શિવનો પરમ ભક્ત છું અને વિષ્ણુ ભગવાનની શિવ ભક્તિ જગ પ્રસિદ્ધ છે. હજાર હજાર કમલોથી મહાદેવની પૂજા કરે ભગવાન વિષ્ણુ છે. ભગવાન શંકરજીએ વિષ્ણુ ભગવાનની પરીક્ષા કરી, કસોટી કરી, એક કમળ લઈ લીધું. વિષ્ણુ ભગવાન ઊભા થઈ શકતા હતા, કોઈને કહી શકતા હતા કે લાવો ભાઈ બીજું કમળ લઈ આવજો. એક નહીં, બીજા 1000 કમળ આવી શકે, પણ વિષ્ણુ ભગવાન પૂજા કરતા કરતા બોલ્યા નથી. ભગવાન વિષ્ણુ પૂજા કરતા કરતા ઊભા નથી થયા. મહાદેવની પૂજા કરું છું, મારાથી ઊભા ન થવાય. મહાદેવની પૂજા કરું, મારાથી બોલાય નહીં. મારાથી દૂર દ્રષ્ટિ ન થાય. ભગવાન શિવની પૂજાથી મારી દ્રષ્ટિ હટાવાય નહીં. ભગવાન વિષ્ણુજી પોતાનું નેત્ર મહાદેવને અર્પણ કરે છે. જગ પ્રસિદ્ધ વિષ્ણુની ભક્તિ છે. મહાદેવનું એક એક નામ બોલે છે, એક એક કમલ ભગવાન મહાદેવને અર્પણ કરે છે. તેથી શિવ સહસ્ત્રનો મહિમા છે. અનેક એવા મહાદેવના ભક્તો રોજ વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવના 1000 નામોનું પારણ કરે છે. મહત્વની વાત તો એ છે કે જેટલા વિષ્ણુ ભગવાનના નામ છે એટલા મહાદેવના મુખમાંથી પ્રગટ થયા છે. ભગવાન શિવજી જ્યારે જ્યારે વિષ્ણુ ભગવાનને મળે છે ત્યારે કોઈ નવા નામથી ભગવાન વિષ્ણુનું સંબોધન કરે. જ્યારે સુરોત્તમ, નરોત્તમ, પુરુષોત્તમ અનેક નામોથી ભગવાન શંકરજી વિષ્ણુને પુકારતા રહે છે. એ જ રીતે ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી નિરંતર મહાદેવની પૂજા કરનારા દેવ છે. પુષ્પદંત મહારાજે કહ્યું છે, 1000 કમળ, 1000 અમાર કમળની બલિ, હરિસ્તે સહસ્રમ કમલ મલિમા, હરિસ્તે સહસ્રમ કમલ બલિમાધાય પદ. 1000 કમળોની બલિ. બલિ શબ્દોનો અર્થ આપવું, સમર્પિત કરવું, ભેટ ધરવી, ભગવાનને ચડાવી દેવું. બલિ શબ્દનો અર્થ થાય કોઈ પશુની કતલ કરવી. એવું બલિ શબ્દોનો અર્થ ન લેવો જોઈએ. અનેક માણસો દેવી દેવતાઓના નામથી પશુઓની હત્યા કરે છે. હવે શિવ મહાપડ ગ્રંથના દેવતાઓના સ્વભાવનું વર્ણન છે. દેવ પ્રતિમાની સામે કોઈનો અનાદર કરો તો દેવતાઓની આંખમાંથી આંસુ પડવા લાગે છે. એટલા દેવતાઓ કોમળ છે અને કરુણામય છે.
આપણે દેવતાઓની સામે કોઈ પશુઓની હત્યા કરીએ, કેટલું આપણું સનાતન ધર્મ માટે કલંકિત છે. હવે તો જાગૃત માણસોથી ઘણું ઘણું સારું થયું છે. આવા બધા સ્થાનોએ બલિ પ્રથાઓ બંધ થાય છે. હજી પણ કોઈ કોઈ જગ્યાએ લોકો દેવી દેવતાઓના નામે પશુઓની હત્યા કરે છે. અમારે કાંઠાનો ગામ ઊંચા કોરડા નીચા કોરડા, આથી ઊંચા કોરડા નીચા કોરડાથી બાપુના ભક્તો આવેલા હતા, કથામાં મને મળવા માટે આવ્યા હતા. પૂજ્ય શ્રી મોરારી બાપુનું મોવાન તલગારડા ત્યાંથી દૂર જાવ એટલે નીપ આવે, દિયાળ આવે, સથરા આવે અને કળસાર આવે. નીચા કોરડા ઊંચા કોરડામાં ચામુંડા માતાનું મંદિર દરિયાના કિનારે, મારી નજર સામે. કારણ કે હું મોવાન કળસારની અંદર ભણ્યો હતો. અમે લોકો દર્શન કરવા જઈએ, ખુલ્લે માતા ચામુંડાને સામે બકરાઓ કાપે અને બકરાનો પ્રસાદ માતાને ધરે. આપણે માંસાહાર કરીએ ને એટલે આપણે લોહીનો ચાંદલો કરી દે, અને લોહીનો ચાંદલો ન કરે, જો મોઢું આમ કરે તો જિંદગીભર મોઢું આમ નામ રહે, પછી માયક અહીંયા રાખવા પડે. આપણે વારંવાર આ દર્શન કર્યું, વારંવાર નિહાળ્યું, હૃદયમાં કરુણા પ્રગટ થતી આ ખોટું કરી રહ્યા છે. દેવીઓના નામથી કેટલા કેટલા બકરાઓની હત્યા કરે છે. ન પ્રસાદની સામે દ્રષ્ટિ કરી, ન લોહીનો ચાંદલો કરવા દીધો. રોજ માં ચામુંડાને પ્રાર્થના કરી, માં તું કોઈને સદબુદ્ધિ આપ. અને આજે જાગૃત માણસો થયા છે અને ઊંચા કુંડા ચામુંડાને બકરાઓ કાપતા તો બંધ થયા, લાપસી ખાતી માં શરૂ થઈ. માં ચામુંડા એકલી એકલી લાપસી નથી ખાતી, હજારો ભક્તો આવે તેને 24 કલાક લાપસી ખવડાવે છે. બલિ શબ્દનો એવો કોઈ અર્થ નથી કે પશુઓને હત્યા કરવી. બલિ શબ્દનો અર્થ અર્પણ કરવો, ભગવાનને સમર્પિત કરવું. કેટલા કેટલા લોકો આવી પ્રવૃત્તિની અંદર સંકળાયેલા છે. અને વર્તમાન યુગની અંદર તો શુદ્ધ શાકાહારી રહેવું એક સાધના છે, ઉપાસના છે. વર્તમાન યુગનું મોટામાં મોટું કોઈ તપ હોય પવિત્ર ભોજન. આપણું દિમાગ, આપણું મગજ એ પેટમાંથી ચાલે. પેટમાં કેવું પડ્યું છે તેના પરથી વિચારો પ્રગટ થાય. વિચારો એ વાણીમાં ઉતરે, વાણી વ્યવહારમાં ઉતરે છે. કથા સાંભળતા બીજું કાંઈ તો જો કે આપણો વિસ્તાર તો ડાયો છે, આપણામાં તો કાંઈ કોઈ માંસાહાર ન જ કરતા હોય તો સીધી વાત છે. શુદ્ધ શાકાહારી રહેવું એ વર્તમાન યુગનો ઋષિ છે. અને સભામંડળમાં જે પવિત્ર ભોજન ને શુદ્ધ શાકાહારી છે તેને હું ગિરિબાપુ કોટી કોટી પ્રણામ કરું છું. માતા બહુસરના નામે કુકડાઓની બલિ ચડાવે, માતા દુર્ગાના નામે કુકડાની બલિ ચડાવે. કુકડાઓ ખાય. અમે નાના હતા, સ્વાધ્યાય કેન્દ્રોમાં જતા હતા, અમારે પૂજ્ય દાદા કહેતા હતા કે ભોજનની ઉપર કુકડો દ્રષ્ટિ કરે, કૂતરો દ્રષ્ટિ કરે, ભોજન ન કરાય. જો જે ભોજન ઉપર કુકડો દ્રષ્ટિ કરે, ભોજન ન કરાતો, જે માણસો કુકડો કકડાવી જતા હશે એની માનસિક હાલત કેટલી ખરાબ હશે. એની માનસિક હાલત કેટલી ખરાબ. આખું વર્ષ કુકડા ખાઈને પાછો નવરાત્રીમાં પાછો બોલે, કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. કરવા કુકડો મીઠો લાગે એમ ગા. તેથી વર્તમાન યુગમાં પવિત્ર ભોજન, શુદ્ધ શાકાહારી આહારની શુદ્ધિ, વિચારોની શુદ્ધિ, વાણીની શુદ્ધિ અને વ્યવહારની શુદ્ધિ બની જશે. આ તો આપણે સાડું છે, કોઈ બીડી નથી પીતો, કોઈ તમાકુ, કોઈ માવો આપણા વિસ્તારમાં કોઈ ખાતા જ નથી. ગઈકાલે પણ કહ્યું હતું, વારંવાર કહું છું, આટલો પુરુષાર્થ, એટલી મહેનત આપણા જનકસિંહ સાહેબની કોના માટે આ બધું? આ કેટલું સરસ લખ્યું છે, ભેળું કરે ભાલાવાળો. મેં નથી ભેળું કર્યું, આ ભાલાવાળાએ બધું ભેગું કર્યું છે. અને ભાલાવાળાની દર્શન, ધજાનું દર્શન અહીંથી થાય છે. શ્રદ્ધા એ જ શિવ, વિશ્વાસ એ શિવ. આપણી પરંપરા શ્રદ્ધા, વિશ્વાસ. કોઈ પણ ભગવાન હોય, કોઈ પણ ઈષ્ટ હોય, કોઈ પણ દેવતા, તેના પર સંપૂર્ણ અતૂટ શ્રદ્ધા, પૂર્ણ ભરોસો, વિશ્વાસ. શંકરો વંદે. ઘણા માણસો ઉપર દયા આવે, તેની સાથે વાત કરતા હોય. ભગવાને કેટલું સુંદર શરીર આપ્યું છે, શરીરને થોડો સાચવીએ આપણે. ભગવાનની આપેલી ભેટ છે.
કેટલા સુંદર ભગવાને ચાંદી જેવા દાંત આપ્યા છે. ક્યારેક કાચમાં જોવું જોઈએ કે આ બધું ખાય ખાય બોખલી કેટલી ગંદી થઈ ગઈ છે. ભલે દેશને ન સંભાળી શકે તો કોઈ વાંધો નહીં, દેશને સંભાળવાની જરૂર નથી. ભગવાનનો આપેલો દેહ છે, એને તો સંભાળીએ આપણે. જીવન જીવવાનું સાધન શરીર છે. દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણ ભંકર. તેથી પવિત્ર ભોજન, પવિત્ર વિચાર, પવિત્ર વાણી, પવિત્ર વ્યવહાર બને આપણો. તેથી બલિ શબ્દો ન થાય, આપવું, ભેટ ધરવી, સમર્પિત કરવું. તેથી પુષ્પદંતે આ શબ્દનો પ્રયોગ કર્યો છે. હરિસ્તે સહસ્રમ કમલ બલિ માધાય પતયો યગૈર કોને તસ્મિન નિજ મુદહર નેત્ર કમલમ ગતોર ભક્ત્યુદ્રેકઃ પરિણતિમ સોચક્રપુષા ત્રયાણામ રક્ષાય ત્રિપુરહર જાગૃતિ જગતા ત્રિપુરહર જાગૃતિ ભગવાન જગતા. શિવનું નામ છે ત્રિપુરારી. ભગવાન કાર્તિકે તારકાસુરનો અંત કર્યો, તેના 3 દીકરાઓ જીવતા રહ્યા છે. બિયારણ રહી ગયું, વિદ્યુમાલી, કમલાક્ષ ને તારકાક્ષ. જળમણમાંથી નાશ ન કર્યો, પણ તેના સંતાનો 3 જીવિત રહી ગયા છે. બ્રહ્માજીનું આરાધન કર્યું ને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું કે અમે 3 જણા આકાશમાં રહીએ અને 3 માટે ધાતુના નગર બનાવે. અને 1000 વર્ષે એક સીધી લીટીમાં 3 નગરો આવે ને ભગવાન સ્વયં શિવ પોતાના બાણ દ્વારા અમારા નગરને આરપાર કરે તો મેં 3 નગર બળીને ભસ્મ થાય, અમારું મૃત્યુ થાય. અને ભગવાન શિવજી અદ્ભુત લીલા કરે છે. અને ભગવાન સ્વયં મહાદેવજીએ 3 પૂરોને બાળીને ભસ્મ કર્યા છે. તેથી ભગવાન શિવજીનું નામ ત્રિપુરારી છે. બહુ મોટી કથા છે. ભગવાન વિષ્ણુજી કહે, લક્ષ્મી મારો ઈષ્ટ મહાદેવ છે, હું મહાદેવનો પરમ ભક્ત છું, મારી પાસે જે કાંઈ સામર્થ્ય સામ્રાજ્ય છે એ ભગવાન શિવજીની ભક્તિનું ફળ છે. આવું ભગવાન વિષ્ણુજીએ લક્ષ્મીજીને કહ્યું છે. જો લક્ષ્મીજીએ સ્ફટિક શિવલિંગને આ પૂજા કરો, તમારી કામના મનોકામના મહાદેવ પૂર્ણ કરે. વિષ્ણુ ભગવાન સ્વયં લક્ષ્મીજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કરે છે. અને વિષ્ણુ પત્ની લક્ષ્મી મહાદેવની ભક્તિ કરે છે. રોજ સ્ફટિક શિવલિંગની પૂજા કરે, તેનું ધ્યાન કરે છે. પ્રાતકાલ પૂજા કરે, મધ્યાહન પૂજા કરે, સંધ્યા સમયે શિવનું વિશેષ પ્રકારે પૂજન અર્ચન કરે છે. લક્ષ્મીની સાધનાથી, લક્ષ્મીની ઉપાસનાથી ભગવાન મહાદેવજી લક્ષ્મીને દર્શન આપે છે. ભગવાન મહાદેવ કહે છે, લક્ષ્મી વરદાન માગો. લક્ષ્મીજીએ કહ્યું છે, ભગવાન શું માગો આપની પાસે? આપનું દર્શન એ જ મોટું વરદાન છે. આપના દર્શનથી મોટું વરદાન કયું હોઈ શકે મહાદેવજી? મહાદેવ કહે, નહીં નહીં, કાંઈ વરદાન માગો. અને ભગવાન શંકરજી જ્યાં જ્યાં પ્રગટ થયા અને જેને જેને મળ્યા છે, ભગવાન મહાદેવજી સૌને વરદાન આપ્યા છે. શિવજીએ કોઈ પાસેથી વરદાન માંગ્યું નથી. તેથી મહાદેવનું નામ વરદ છે. દરેકને વરદાન આપનારા ભગવાન શંકરજી છે, ભગવાન મહાદેવ છે. ત્યારે લક્ષ્મી એમ કહે છે, મહાદેવજી આપ જો મને માગવાનું કહેતો હોય તો બસ એક વરદાન માગું છું, મારા હૃદયમાં મહાદેવજી આપકી ભક્તિ રહે અને મારો સંપૂર્ણ પ્રેમ વિષ્ણુજીના ચરણોમાં રહે. ભગવાન એટલું મારા પર કૃપા કરો. કેટલી સુંદર અટપટી કથા છે. લક્ષ્મીજી મહાદેવ પાસે માગે છે કે મહાદેવજી આપની ભક્તિ મારા હૃદયમાં રહે, મારો પ્રેમ વિષ્ણુજીના ચરણોમાં રહે. એ જ રીતે શંકરની પત્ની દક્ષપુત્રી સતી, સતી મરત હરિસન બરુ માગા જન્મ જન્મ શિવપદ અનુરાગા. શંકર ભગવાનની પત્ની દક્ષની પુત્રી સતી જ્યારે અંત સમય છેલ્લો શ્વાસ, ત્યારે ભગવાન શ્રી હરિને કહે છે, હરિ મારા પર કૃપા કરજો, મારો સંપૂર્ણ પ્રેમ ભગવાન શિવજીના ચરણોમાં રહે. આમાં ક્યાં અલગાવવાદ છે? આમાં ક્યાં જુદું પાડ્યું? મમ હૃદય વિષ્ણુ વૈષ્ણુ હૃદય અહમ. વિષ્ણુ કહે છે મારા હૃદયમાં શંકર ભગવાન નિવાસ કરે છે, અને શંકર ભગવાન એમ કહે મારા હૃદયમાં વિષ્ણુ નિવાસ કરે છે. શિવ મહાપડ ગ્રંથની અંદર ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે, વિષ્ણુ અને શંકરને જુદા જોવે છે. એ પુણ્યને તપ અને સાધના કરતો તો પણ એ નરકનો ભાગી બને છે. ભગવાન મહાદેવજી કહે છે, લક્ષ્મી જે તમે વરદાન માંગ્યું એ હું તમને વરદાન આપું છું.
વિશેષ કાંઈ તમારા મનમાં કોઈ ઈચ્છા હોય તો તમે માગી શકો છો. લક્ષ્મીજી કહે છે મહાદેવ આપની પાસે શું માગો. બીજી વાત એ, ભગવાન મહાદેવને આપણે બિલોપત્ર અર્પણ કરીએ. બિલોપત્ર કોની સાધનાનું ફળ છે? લક્ષ્મી સ્તનુત્વનસ્ય મહાદેવસ્ય. એ લક્ષ્મીની સાધનાનું ફળ છે. ભગવાન શંકરજીને બિલોપત્ર અર્પણ કરીએ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્ર્યાવતમ. ત્રણ જન્મોના પાપમાંથી મુક્ત કરનાર બિલોપત્ર છે. આ બિલોવૃક્ષ કઈ રીતે પ્રાપ્ત થયું? તો કે લક્ષ્મીની સાધનાથી પ્રાપ્ત થયું છે. લક્ષ્મી મહાદેવના પરમ ભક્ત છે. જ્યારે ભગવાન મહાદેવ કહે છે લક્ષ્મીજી આજે કયો વાર છે? લક્ષ્મીજી કહે આ સોમવાર છે, અને સોમવારના દિવસે શ્વેત વસ્ત્ર પહેરીને ભગવાન શિવનું પૂજન કરવું, શ્વેત પુષ્પ મહાદેવને અર્પણ કરવા, શ્વેત નૈવેદ્ય મહાદેવને અર્પણ કરવું, શ્વેત ભસ્મનું ત્રિપુંડ કરવું. બ્રાહ્મણો શ્વેત રુદ્રાક્ષને ધારણ કરે. આ સોમવારના દિવસે વિશેષ પ્રકારે મહાદેવની ઉપાસના, મહાદેવની પૂજા, મહાદેવનું અર્ચન કરવું જોઈએ. સોમવાર શાંતિ આપનારો, સુમતિ આપનારો છે, સંતતિ આપનારો, કામના મનોકામના પૂર્ણ કરનારો આજે સોમવાર છે. ને આપણે કેટલા ભાગ્યવાન છે. હરિસંગ સાહેબની તપસ્યાથી આજે સોમવારે મહાદેવને આપણે યાદ કરીએ છીએ. હજારો કામ છોડીને સોમવારે ભગવાન શંકરજીને વિશેષ પ્રકારે યાદ કરવા જોઈએ, પૂજન કરવું જોઈએ. ભગવાન મહાદેવજી કહે છે લક્ષ્મી સોમવાર કોનો વાર છે? મહાદેવ લક્ષ્મીને કહે. લક્ષ્મી કહે છે સોમવાર તો ભગવાન મહાદેવ સ્વયં આપનું સ્વરૂપ છે, અને 7 વારમાંથી એક પણ વાર મહાદેવ માટે નથી કહ્યો. રવિવાર તો સૂર્યનારાયણનો છે, સૂર્યનારાયણની ઉપાસના કરવી, સાધુ બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવવું. સોમવારના દિવસે વિશેષ પ્રકારે લક્ષ્મીની ઉપાસના કરવી. સુમતિ સંપત્તિની પ્રાપ્તિ થશે. વિશેષ કરીને બાળકોને, બ્રાહ્મણોને, સાધુઓને ભોજન કરાવવું. મંગળવાર કાલીદેવીનો છે, અડદનું દાન કરવામાં આવે, કાલીદેવીની ઉપાસના કરવામાં આવે. બુધવાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાનનો વાર છે, બુધવારના દિવસે વિશેષ પ્રકારે વિષ્ણુ ભગવાનની પૂજા. ગુરુવાર ગુરુદેવતા બૃહસ્પતિ દેવ, શુક્રવાર સર્વ દેવતા, શનિવાર રુદ્ર દેવતાઓની ઉપાસના કરવી. 7 વારમાંથી કોઈ પણ વાર મહાદેવ માટે નથી, પણ મહાદેવે કહ્યું કે 7 વાર કોઈ પણ માણસ કોઈ પણ સમયે મારું પૂજન, મારું દર્શન, મારું અર્ચન કરી શકે છે. ભગવાન શિવ કહે છે લક્ષ્મી આ સોમવાર હું આપને આપું છું. સોમવારને દિવસે લક્ષ્મી તમારી કોઈ પૂજા ઉપાસના કરે તેના પર વિશેષ પ્રકારે હું કૃપા કરીશ. લક્ષ્મીજી કહે છે મહાદેવજી આપની ઉદારતા છે, આપની મહાનતા છે. હવે સાંભળો લક્ષ્મી, મને એક વાતનો જવાબ આપો. કહીએ મહાદેવ. ભગવાન શંકરજીએ પૂછ્યું લક્ષ્મીને તમારી ઓળખાણ કઈ છે? લક્ષ્મીજી કહે છે દેવલોકની અંદર મને સૌ કહે છે વિષ્ણુ પત્ની લક્ષ્મી, વિષ્ણુ પત્ની લક્ષ્મી. તમે આજ કોની સાધના કરી છે? લક્ષ્મી કહે કોઈ દેવની નહીં, દેવોના દેવ મહાદેવને તમે મેં સાધના કરી છે. ભગવાન આપ દેવ નથી, દેવોના ઇષ્ટ, આપ દેવોના દેવ મહાદેવ છો. તો સાંભળો લક્ષ્મી, હું તમને વચન આપું છું, વરદાન આપું છું. અત્યાર સુધી તમારી ઓળખાણ વિષ્ણુ પત્ની લક્ષ્મી હતી, પણ તમે મહાદેવની ઉપાસના કરી છે, તેથી હું તમને વરદાન આપું છું. આજથી તમારી ઓળખાણ વિષ્ણુ પત્ની લક્ષ્મી નહીં, આજથી તમારી ઓળખાણ વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી તરીકે રહેશે. કારણ કે તમે મહાદેવની ઉપાસના કરી છે. ત્યારથી વિષ્ણુ પત્ની લક્ષ્મી નહીં, વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી. આજના દિવસો સોમવારે આપની પૂજાની મહત્તા રહેશે લક્ષ્મી. ત્યારે લક્ષ્મીજી કહે છે મહાદેવજી હું આપની પરમ ભક્ત છું, મારે કઈ બોલવું છે મહાદેવજી? ભગવાન શંકરજી કહે છે લક્ષ્મીજી આપ કહો. ત્યારે લક્ષ્મીજી કહે છે મહાદેવ આપે કહ્યું કે સોમવારના દિવસે મારી પૂજાની પ્રધાનતા રહેશે, પણ હે મહાદેવજી હું આપની ભક્ત છું. જે કોઈ મનુષ્ય સોમવારના દિવસે આપની પૂજા કરે, અર્ચન કરે, આપને યાદ કરે, આપનું સ્મરણ કરે, તે ભક્તો ઉપર વિષ્ણુ પત્ની લક્ષ્મી કૃપા નહીં કરે, એના પર વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી કૃપા કરશે. કારણ કે સોમવારના દિવસે મહાદેવની ઉપાસના કોઈ કરે છે. વિશેષ પ્રકારે આજના દિવસે ભગવાન મહાદેવની ઉપાસના કરવી જોઈએ. સોમવારના દિવસે શિવજીનું વિશેષ પ્રકારે પૂજન કરવું જોઈએ. ભલે અન્ય લિંગોની ઉપાસના સાધના ન કરી શકે, પણ કમસે કમ શિવની સરળ ઉપાસના છે પાર્થેશ્વર મહાદેવ. માટીમાંથી શિવલિંગ નિર્માણ કરીએ, જેમ આપણે ઘરે આંગણે
ભગવાન સત્યનારાયણની કથા કરીએ છીએ અને બ્રાહ્મણો સુંદર સત્યનારાયણ ભગવાનની પૂજા કરે, સુંદર કથાનું વાંચન કરે, સુંદર પ્રસાદ. એવી રીતે 11 બ્રાહ્મણોને બોલાવીને અથાશક્તિ 108 બ્રાહ્મણને બોલાવો, 11 બ્રાહ્મણને બોલાવો, 9 બ્રાહ્મણ, 5 બ્રાહ્મણ, 3 બ્રાહ્મણ, બ્રાહ્મણને આમંત્રિત કરી અને વિશેષ પ્રકારે ભગવાન મહાદેવના પાર્થેશ્વરનું પૂજન કરવું. માટીમાંથી શિવલિંગો નિર્માણ થાય તેનું પાર્થેશ્વર મહાદેવ પૂજન. શિવ મહાપડ ગ્રંથની અંદર બહુ જ મોટો વિસ્તાર છે. માટીમાંથી શિવલિંગો બનાવે. વિશેષ પ્રકારે વિધિ વિધાનને આપણને ખબર ન હોય તો ભણેલા બ્રાહ્મણો પાસે તેનું માર્ગદર્શન મેળવું. પાર્થેશ્વર મહાદેવની પૂજા